અમદાવાદમાં આ જગ્યાએ તો ભાઈ દર 2-2 મિનિટે જલેબીના ઘાણના ઘાણ ઉતરે છે અને ઉતરે જ ને ભાઈ. આ જગ્યા ફેમસ જ જલેબી માટે છે અને રીલ પૂરી જોવો એ પહેલા અહીંયાના રિવ્યૂ સાંભળી લો. એ ભાઈ જેમ જેઠાલાલને દર રવિવારે જલેબીની ખાવાની આદત છે એ જ રીતે હું દર રવિવારે જલેબી ખાવા અહીંયા આવું છું. ખૂબ જ સરસ ટેસ્ટ છે ચોખ્ખા ઘીમાં અને મોઢામાં મૂકીએ એટલે જલેબી ઓગળી જાય મારા ભાઈ. એવું જરૂરથી આવો એકવાર. હા ભાઈ, ગાંધીનગરમાં તો ધૂમ મચાઈ દીધી છે અને મચાવે જ ને. એકદમ ચોખ્ખા અમૂલના ઘીમાંથી જલેબી બનાવવામાં આવે છે અને કેસરથી ભરપૂર મીઠી ચાસણીમાં ડબોળીને જલેબી બનતી હોય તો એક જ નંબર હોય ને, એમાં કંઈ ઘટે થોડી. અને જલેબી ખાવાની ડબલ મજા તો ત્યારે આવે જ્યારે ભાઈ જોડે ગરમા ગરમ ફાફડા મળી જાય. અને આ જગ્યાએ તમે ગરમા ગરમ ફાફડાની જોડે કઢી, સંભારો અને ફ્રાય મરચાંની પણ મોજ માણી શકો છો. અને ભાઈ કઢીના તો તપેલાને તપેલા ભરીને બને અને લોકો વેટિંગ કરીને લાઈનોમાં ઊભા રહે ખાવા માટે. અને જલેબી અને ફાફડા સિવાય ભાઈ અહીંયાને ચટાકેદાર ને મસાલાથી ભરપૂર સમોસા અને કચોરી પણ મસ્ત ટ્રાય છે. 2 જાતની મીઠી અને તીખી ચટણી નાખીને ટેસ્ટી સમોસા કચોરી ખવડાવે છે. લોકો અહીંયા તો ખાય પણ પેક કરીને ઘરે પણ લઈ જાય. અને તમે અહીંયા કોઈ પણ આઈટમ લો તમને એકદમ ફ્રેશ બનાવીને ગરમા ગરમ આપવામાં આવશે. કાયદેસર ભાઈ તાબડતોડ જોરદાર ટેસ્ટ છે. બાકી તો જલ્દીથી વિઝિટ કરતા આવો ગાંધીનગર, પછી હવે આપણા અમદાવાદમાં ત્રાગડ રોડ ઉપર બૂમ પડાવતા શ્રી જલેબી જંકશનમાં. ફૂલ લોકેશન અને કોન્ટેક્ટ નંબર રીલ અને કેપ્શનમાં મળી જશે. અને આવા જોરદાર વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો.